ભરૂચમાં 42 વર્ષ 1 મહિનો અને 6 દિવસ બાદ મોરારી બાપુ સંત કબીરની ભૂમિ ઉપર 9 દિવસ માટે શ્રી રામકથાનું રસપાન શનિવારથી કરાવશે। ભરૂચ તાલુકાના સિસોદરા ગામના મૂળ વતની અને હાલ અમેરિકા નિવાસી નરેશ પટેલ દ્વારા તારીખ 4 જાન્યુઆરીથી સંત કબીરની ભૂમિ પર મોરારી બાપુની રામકથાનું આયોજન કરાયું છે। ભરૂચમાં 29 નવેમ્બર 1982ના રોજ સ્ટેશન રોડ ઉપર મોરારી બાપુની 272મી રામકથા યોજાઈ હતી, જે બાદ હવે 42 વર્ષ બાદ 4 થી 12 જાન્યુઆરી સુધી 949મી કથાનું આયોજન કરાયું છે। કથાના આયોજન અંગે આજે બુધવારે પત્રકાર પરિષદ યોજાઈ। કથા 50 વીંઘામાં સંત કબીરના સાધના સ્થળે થવાની છે। શ્રોતાઓ કથાનું રસપાન કરી શકે તે માટે ઝાડેશ્વરથી 10 એસટી બસો સાથે જ 10 લક્ઝરી બસો પણ મૂકવામાં આવનાર છે। કથા સ્થળે શ્રોતાઓ માટે 3 સમય પ્રસાદીનું પણ આયોજન કરાયું છે। 1 લાખ ભક્તો કથા સાંભળી શકે તેવો વિશાળ વ્યવસ્થા કરવામાં આવી છે। કથાના પ્રારંભના પહેલા દિવસે બપોરે 2 કલાકે પોથી યાત્રા બાદ સાંજે 4 કલાકે પૂજ્ય મોરારી બાપુ, સંતો, મહંતોના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ રામકથાનો પ્રારંભ થશે। બીજા દિવસથી કથાનો સમય સવારે 10 થી બપોરે 1.5 કલાકનો રહેશે। ભરૂચ જિલ્લાની સર્વધર્મપ્રેમી જનતાને રામકથાનું રસપાન કરવા જાહેર આમંત્રણ અપાયું છે। આ નર્મદા તટ ઉપર અને આ ભરૂચ વિસ્તારમાં 45 વર્ષ પહેલા પૂજ્ય બાપુની કથા 45 વર્ષ પહેલા થઈ હતી। આજે પાછું આ વર્તમાન કાળમાં મંગલેશ્વર ગામની ભૂમિમાં કબીર સાહેબની કબીરવડની છત્રછાયા નીચે આપ સૌના પ્રેમ ભાવની વચ્ચે પાછા બાપુ પધારી રહ્યા છે। તારીખ 4/1ની સાંજના 2 વાગે પોથી યાત્રા નીકળશે। 4 વાગે બાપુનું ઉદ્બોધન થશે। ગુજરાતભરના સંતો મહંતો જાગીરના મહંત સાહેબો પધારશે। 4 વાગે કથાનો પ્રારંભ થશે। બીજે દિવસે સવારથી 10 વાગ્યાથી 1:30 વાગ્યા સુધીનો સમય રહેશે। પહેલો દિવસ છે એ જ 4 થી 6 છે અને એમાં સંતોના કરકમલ દ્વારા દીપ પ્રજ્વાલન કરીને બાપુની રામકથાનો પ્રારંભ થશે। માં નર્મદાના કાંઠે આ આયોજન થઈ રહ્યું છે એ માત્ર ને માત્ર મારા વડીલોના આશીર્વાદ, મારા મા બાપના આશીર્વાદ, સંતોના આશીર્વાદ અને આ પરકાંબાવાસીઓ જે નર્મદામાં એના કોકના આશીર્વાદથી મને આટલી સફળતા મળી છે અને આના સેવાનો લાભ મળ્યો છે। માત્ર ને માત્ર મારા સદગુરુ ભગવાને મને જાગૃત કર્યો અમેરિકામાં હતો ત્યારે, અને આ પ્રેરણા એમની પહેલી કથા સાંભળી ત્યારથી મને આ પ્રેરણા થઈ કે જીવનમાં જો કંઈ કામ કરવા જેવું હોય તો કથા સાંભળો, કથા સંભળાવો અને કથા તમારું વ્યસન બની જાય, જેમાં એ માત્ર એક જ લાભ છે, એક જ હેતુ હોય છે, ભોજન અને ભજન। મારી દરેક કથામાં આ જ હેતુ હોય છે, આ સિવાય બીજો હેતુ નથી।